હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. દોસ્તો, શિયાળાની ઋતુની સાથે ઘણા લોકોને સ્કિનના પ્રોબ્લેમ થતા હશે, જેવી કે સ્કિન ફાટી જતી હશે, એટલે કે ચહેરો ફાટી જતો હશે, શરીરની કોઈ પણ જગ્યાની સ્કિન ફાટી જતી હશે, અથવા તો તમારા પગની એડી ફાટી જતી હશે, હાથ પગ ફાટી જતા હશે, હોઠ ફાટી જતા હશે, ચહેરો આખો બ્લેક દેખાતો હશે, ખંજવાળ આવતી હશે, અથવા તો સ્કિન નીકળતી હશે, એટલે કે ચામડી ઉખડતી હશે. એવા ઘણા પ્રોબ્લેમો તમને થતા હશે શિયાળાની ઋતુમાં. તો આ બધા જ પ્રોબ્લેમો દૂર કરવા માટે આજે હું તમારી સાથે એક સરસ મજાની પ્રોડક્ટની વાત કરીશ, જે આસાનીથી તમને માર્કેટમાં મળી રહેશે. વેસલીન પેટ્રોલ જેલી. આ વેસલીન પેટ્રોલ જેલી શિયાળાની ઋતુમાં જરૂરથી ઉપયોગમાં લેવી જોઈએ, એટલે આપણા શરીર પર લગાવવું જોઈએ. એનાથી આપણી સ્કિન ખૂબ સારી રહે છે, સ્કિન ફાટતી નથી, સ્કિનને રિપેર કરે છે. સ્કિન પર જે ઇચિંગ થતી હોય, અથવા તો પોપડા નીકળતા હોય, અથવા તો હોઠ ફાટી જતા હોય, હાથ પગ ફાટી જતા હોય, આપણા શરીરના કોઈ પણ અંગ ફાટી ગયું હોય ને, ત્યાં જરૂરથી તમે આ વેસલીન પેટ્રોલ જેલીને લગાવી શકો છો. આ વેસલીન પેટ્રોલ જેલી એટલું સારું અને એટલું સસ્તું અને એટલું સોફ્ટ અને એટલું સારું રિઝલ્ટ આપે છે કે તમે લગાવશો ને તો બીજા બધા બોડી લોશન, ક્રીમો બધું જ ભૂલી જશો અને ફક્ત તમે પસંદ કરશો આ વેસલીન પેટ્રોલ જેલીને. આ વેસલીન પેટ્રોલ જેલી ખૂબ સારું છે અને દરેક જગ્યાએ અને માર્કેટમાં દરેક દુકાનમાં મળી રહે છે. તો જરૂરથી આ વેસલીન પેટ્રોલ જેલીનો ઉપયોગ કરવો જોઈએ. વેસલીન પેટ્રોલ જેલી આપણે પગની એડી ફાટી ગઈ હોય તો પણ લગાવી શકાય છે. કઈ રીતે લગાવશો? તો તમે રાત્રે સૂતા પહેલાં તમારા પગને અને એડીને ખૂબ સારી રીતે ધોઈ નાખો. ધોઈને બિલકુલ ડ્રાય કરી નાખો, એટલે કે કોરી કરી નાખો. એડી પર લગાવી દો અને ત્યારબાદ મોજા પહેરી લો અને પછી સૂઈ જાઓ. તો આ જ રીત તમે દિવસે પણ કરી શકો છો, પરંતુ જો તમે ધૂળમાં ના જવાના હોય, માટીમાં કામ ના કરવાના હોય, તો તમે દિવસે પણ લગાવી શકો છો. પણ રાત્રે લગાવો ખૂબ સારું કહેવાય, કેમ કે રાત્રે આપણે આરામ કરતા હોય તો આપણા પગ પર કોઈ ધૂળ પણ ના લાગે અને કોઈ માટી પણ ના લાગે અને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ખાલી બાથરૂમ જવાનું હોય ત્યારે સાચવવાની હોય છે ખાલી. એટલા માટે હું કહું છું કે જો તમે ઈચ્છતા હોય તો તમે ઈચ્છો તો દિવસે પણ લગાવી શકો, અથવા તો રાત્રે લગાવવું જરૂરી કમ્પલસરી છે. તો આ વેસલીન પેટ્રોલ જેલીને તમે રાત્રે પગમાં લગાવીને સૂઈ જાઓ અને તમને અઠવાડિયાની અંદર જ રિઝલ્ટ મળશે. એવી જ રીતે જો તમારા હોઠ ફાટી જતા હોય તો તમે હોઠ પર લગાવીને સૂઈ જાઓ. બીજી બધી લિપ બામ ને બધું ઉપયોગ કરો ને એના કરતાં તો આ વેસલીન અને સાથે ઘી, વેસલીન અથવા તો દેશી ઘી, આ બંનેમાંથી એક વસ્તુનો તમે ઉપયોગ કરશો હોઠ પર લગાવવામાં તો ઘણો ફાયદો થશે. સાથે જ તમારો ચહેરો ફાટી ગયો હોય અથવા તો સ્કિન બિલકુલ ડ્રાય દેખાતી હોય, વ્હાઈટ દેખાતી હોય, સ્કિન પર ખંજવાળ આવતી હોય, તો પણ આ તમે શિયાળાની ઋતુમાં આ વેસલીન પેટ્રોલ જેલીને લગાવી શકો છો. સાથે જ જેન્ટ્સોને શિયાળાની ઋતુમાં ઘણા પ્રોબ્લેમ થાય છે. મારા હસબન્ડને તો થાય છે. જ્યારે પણ શેવિંગ કરે ને, એટલે શેવિંગ કર્યા બાદ એમનો ચહેરો બિલકુલ વ્હાઈટ થઈ જાય છે. સાબુ લગાવે અને ક્રીમો લગાવવાથી પણ વ્હાઈટ થઈ જતો હોય છે ચહેરો, મતલબ કે સફેદ દેખાતું હોય છે. તો શિયાળાની ઋતુમાં આ બધું થતું જ હોય છે. તો તમે શેવિંગ કર્યા પછી પણ આ વેસલીન પેટ્રોલ જેલીને ચહેરા પર લગાવો. અને સાથે જ આ વેસલીન પેટ્રોલ જેલી કોઈ કેમિકલ વાળું નથી, એટલે કે કેમિકલથી બનેલું નથી, એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એટલા માટે આ વેસલીન પેટ્રોલ જેલી તમે નાના બાળકોને પણ લગાવી શકો છો. અને આ વેસલીન પેટ્રોલ જેલી જેન્ટ્સ અને લેડીઝ, એટલે કે ભાઈઓ અને બહેનો બધા લગાવી શકે છે. દરેક ઉંમરની વ્યક્તિ લગાવી શકે છે. અહીંયા જે મારી પાસે વેસલીન પેટ્રોલ જેલી છે એ છે 85 ગ્રામનું છે અને એની કિંમત છે 159 રૂપિયા. અને એક્સપાયરી ડેટની વાત કરું તો 3 વર્ષની એક્સપાયરી ડેટ મળે છે. એટલે કે એવું નથી કે ખરીદ્યું છે અને 2 મહિનામાં કે વર્ષમાં ખરાબ થઈ જાય, એવું પણ નથી. અહીંયા બધી ડિટેલ આપેલી છે. કઈ રીતે બનાવવામાં આવે છે આ વેસલીન પેટ્રોલ જેલી એ પણ બધું લખેલું છે. વેસલીન પેટ્રોલ જેલીને ખોલીને બતાવું તો આ રીતે ક્રીમ હોય છે, એટલે કે વેસલીન હોય છે.
તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે તમે લગાવો એટલે તરત જ તમારી સ્કિન પર ઓબ્ઝર્વ થઈ જશે, એટલે કે પચી જશે. સ્મેલની વાત કરું તો ખૂબ નજીક જઈને આપણે આ ડબ્બીને કે વેસલીનને ખૂબ નજીકથી લઈએ ને તો સ્મેલ આવે છે. એટલે ઘણા લોકોને સ્પ્રેથી પ્રોબ્લેમ થતો હોય, તો ઘણા લોકોને ક્રીમોની સ્મેલથી પ્રોબ્લેમ થતો હોય, એવો પણ પ્રોબ્લેમ છે નહીં. દરેક દુકાને તમને આરામથી મળી રહે છે. એવું નહીં કે ઓનલાઈન મંગાવો કે મોટા સિટીમાં જઈને ખરીદવું પડે, એવું કંઈ છે જ નથી. આ વેસલીન પેટ્રોલ જેલી નાનાથી નાના ગામડાના દુકાનોમાં પણ મળી રહે છે. તો દોસ્તો આ વેસલીન પેટ્રોલ જેલીનો જરૂરથી ઉપયોગ કરજો અને તમારા રિઝલ્ટો કેવા, એટલે કે તમે કઈ રીતે ઉપયોગમાં લીધું અને તમને શું ફાયદો થયો એ મને કમેન્ટ કરીને જણાવજો. અને આવા ને નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય આજનો તો વિડીયો જરૂરથી તમારા મિત્રો ફેમિલી સાથે શેર કરજો. તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.